સમાચારો તરફ નજર કરીએ તો આકાશમાંથી વરસી રહી છે અગ્નિજ્વાળા। કચ્છના કંડલા બન્યું રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી। કંડલામાં સૌથી વધુ 46.1 ડિગ્રી તાપમાન નોંધાયું તો વળી ભુજવાસીઓ 44.30 તાપમાનમાં શેકાયા। આગ ઉગતી ગરમી વચ્ચે અમદાવાદ વાસીઓ 45.9 ડિગ્રી તાપમાન શેકાયા। હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બપોરે અમદાવાદના રસ્તાઓ સુમસામ બન્યા છે। સુરેન્દ્રનગર સતત ત્રીજા દિવસે 45 ડિગ્રીને પાર જોવા મળ્યું। આજે 45.80 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર વાસીઓ શેકાયા। સુરેન્દ્રનગરમાં રસ્તાઓ બન્યા સુમસામ। ગ્રીન સિટી તરીકે ઓળખાતા રાજ્યના પાટનગર ગાંધીનગર 45.70 ડિગ્રીમાં શેકાયું। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવનારા 3 દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચ્યું। અમરેલીમાં 44.90 ડિગ્રી તાપમાન તો ભાવનગરના મહુવામાં 43.20 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ભાવનગરમાં 41.20 ડિગ્રી તો વળી રાજકોટમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યમાં ગરમીથી હજુ 5 દિવસ નહીં મળે રાહત। રાજ્યમાં 5 દિવસ રહેશે હીટવેવ। સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, આણંદમાં વોર્મ નાઇટની આગાહી કરી છે। સુરેન્દ્રનગરમાં પણ 3 દિવસ હીટવેવની અસર રહેશે। રાજ્યમાં આગામી 4 દિવસ સુધી ગરમીથી નહીં મળે રાહત। 26 મે સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। કેટલાક ભાગોમાં તાપમાન 46 ડિગ્રી જવાની શક્યતાઓ છે, જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ આગાહી સામે આવી છે। રાજ્યમાં 26 મે બાદ ગરમીમાં ઘટાડો જોવા મળશે। 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યના કેટલાક ભાગોમાં વંટોળ સાથે વરસાદની શક્યતા છે। રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે। રાજ્યમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતાઓ બંધાઈ રહી છે, જ્યારે 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતાઓ છે। 25 થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસાની શક્યતા। અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। દેશમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત છે। 4 રાજ્યોમાં 5 દિવસ ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે દિલ્હીમાં પણ ગરમીનું રેડ એલર્ટ અપાયું છે। હરિયાણાનું સિરસા 47.8 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર બન્યું। રાજસ્થાનના પિલાનીમાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે દિલ્હીમાં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું। હિમાચલના ઉનામાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે મહારાષ્ટ્રના જલંગાવમાં તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું અને દિલ્હી, પંજાબમાં શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે। ઉત્તર અને મધ્ય ભારતના 7 રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી જાહેર કરી દેવામાં આવી છે। રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હવામાન વિભાગે હીટવેવની ચેતવણી જાહેર કરી દીધી છે। રાજસ્થાનના બિકાનેરમાં પારો 47 ડિગ્રીને પાર પહોંચ્યો। ભારત પાકિસ્તાન બોર્ડર પર સૈનિકોએ ગરમીની તીવ્રતા બતાવવા અનોખો પ્રયોગ કર્યો। બીએસએફના જવાનોએ રેતી પર પાપડ શેક્યાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। રાજ્યમાં ગરમી અને હીટવેવને કારણે 4 દિવસમાં 15 વ્યક્તિના મોત થયા છે। હીટવેવને કારણે ઇમરજન્સી સેવા 108 ને 20 દિવસમાં 80 કોલ મળી આવ્યા છે। જ્યારે અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે। ઓરેન્જ એલર્ટ વચ્ચે અમદાવાદમાં હીટવેવની અસર વર્તાઈ રહી છે। શહેરમાં બપોરના સમયે રોડ રસ્તા સુમસામ બન્યા। બનાસકાંઠામાં ગરમીએ બાળકોનો ભોગ લીધો। ગરમીના કારણે 4 વર્ષીય બાળકનું મોત થયું છે। બીમાર થયા બાદ પાલનપુરમાં સારવાર આપવામાં આવી હતી। વધુ સારવાર માટે તેને અમદાવાદ લાવતા રસ્તામાં મોત થયું છે। અમદાવાદમાં શ્રમિકોને લઈ જાહેર ગાઈડલાઈનના ધજાગરા ઉડી રહ્યા છે। ગાઈડલાઈનમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામ ન કરવાનું સૂચન હતું, પરંતુ છતાંય ભર બપોરે કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોને કામ કરાવવામાં આવી રહ્યું છે। સંદેશ ન્યૂઝના દમદાર અહેવાલ બાદ શ્રમિકો માટે મોટો નિર્ણય લેવાયો છે। શ્રમિકો માટે સરકારે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે। ગરમીમાં શ્રમિકોને કામ કરાવાય તો ટોલ ફ્રી પર ફરિયાદ કરી શકાશે। શ્રમિકો 155-372 નંબર પર કરી શકશે ફરિયાદ।
બપોરે 1 થી લઈ 4 વાગ્યા સુધી શ્રમિકોને વિશ્રામની સૂચના આપવામાં આવી છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ફરજિયાત વિશ્રામ આપવો પડશે. 12 કલાક કરતાં વધારે શ્રમિકો પાસે નહીં કરાવી શકાય કામ. રાજ્યમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે ઓઆરએસની ડિમાન્ડ વધી રહી છે. ગરમીથી ત્રસ્ત લોકો ઓઆરએસ ગ્લુકોઝના સહારે જીવી રહ્યા છે. હીટ સ્ટ્રોકમાં રાહત મળે તે માટે ઓઆરએસ હિતાવહ છે, જ્યારે ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંકની પણ વધી રહી છે ડિમાન્ડ. તો કાળઝાળ ગરમી વચ્ચે વીજ માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે રાજ્યમાં રેકોર્ડ બ્રેક વીજ વપરાશ નોંધાયો હતો, જ્યારે 21 મેના રોજ મહત્તમ માંગ 24,728 મેગાવોટ સુધી પહોંચી હતી. ગત સોમવારે 24,675 મેગાવોટનો વીજ વપરાશ થયો હતો. ચાલુ વર્ષમાં અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ થયો છે. અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની પરાયણ શરૂ થઈ ચૂકી છે. યુનિવર્સિટી વિસ્તારમાં પીવાના પાણીની પરબો બની શોભાના ગાંઠિયા સમાન. પાણીની પરબ શરૂ કરવા રાહદારીઓની તંત્રને અપીલ કરવામાં આવી રહી છે. રાજ્યમાં કાળઝાળ ગરમીથી બીમારીમાં વધારો જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં હીટ સ્ટ્રોકના કુલ 72 કેસ નોંધાયા છે, જ્યારે 16 મેના રોજ 83 કેસ, 17 મેના રોજ 85 કેસ, 18 મેના રોજ 97 અને 19 મેના રોજ 106 કેસ નોંધાયા. આરોગ્ય વિભાગે ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર ન જવા માટેની સૂચના પણ આપી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વિવિધ સ્થળે છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સેવાભાવી લોકોએ વિવિધ બજારો, જાહેર સ્થળો પર છાશનું વિતરણ શરૂ કર્યું. મહીસાગરના લુણાવાડા, ખાનપુર, કડાણામાં ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. જિલ્લામાં તાપમાન વધતા દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક દૂધ મંડળીમાં 10% ઘટાડો નોંધાયો છે. છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચેલો છે. તો સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાપમાન 45 ડિગ્રીને પાર જતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. કામ વગર બહાર ન નીકળવા વહીવટીતંત્રએ સૂચના પણ આપી છે, જ્યારે લીંબુ શરબત, પાણી, શેરડીના રસનું સેવન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં એક બાજુ ગરમીથી શહેરની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે, બીજી બાજુ સરકારી બાબુઓ માટે લગાવાયા છે કુલર. આવકનો દાખલો કઢાવવા 45 ડિગ્રીમાં શેકાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને કચેરીમાં કામ કરતા અધિકારીઓ માટે કુલર મંગાવવામાં આવ્યા છે. મામલતદાર ઓફિસે વાલીઓ માટે પાણીની વ્યવસ્થા પણ કરવામાં નથી આવી. અરવલ્લીના જળાશયોમાં જળસ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મોડાસાના માજુમ ડેમમાં ફક્ત 17.49% પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે. શામળાજીના મેશ્વો ડેમમાં 20.5% પાણીનો જથ્થો છે, જ્યારે માલપુરના વાત્રક ડેમમાં માત્ર 25% પાણીનો જથ્થો નોંધાયો છે. નાફેડના ચેરમેન પદે જેઠા ભરવાડની વરણી કરવામાં આવી. નાફેડના સભ્યોએ સર્વાનુમતે જેઠા ભરવાડની વરણી કરી છે. તો કર્ણાટકના સિદ્દીપા હોતી વાઇસ ચેરમેન બન્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદમાં આવ્યા છે. વાસનિકે કહ્યું, પરિવર્તનની લહેર દેખાઈ રહી છે. ગુજરાતમાં 10 થી વધુ બેઠક મળવાનો વાસનિકે આશાવાદ જાહેર કર્યો છે, જ્યારે ચૂંટણી પરિણામમાં બદલાવ આવી શકે છે. વાસનિકે વધુમાં કહ્યું કે ભાજપ પ્રત્યે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. લોકોમાં ભાજપ પ્રત્યે રોષ હતો. ભાજપ સામેનો રોષ વોટમાં પરિવર્તિત થયો છે. જનતાનો રોષ 4 જૂને પરિણામમાં ચોક્કસપણે દેખાશે. પોરબંદર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. કહ્યું કે કોંગ્રેસની 5 થી 6 સીટ જીતવાની આશા ખોટી છે. ગુજરાતમાં ભાજપ આ વખતે પણ 26 સીટો મેળવશે. વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. મુજમહુડા ગામમાં સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે. અકોટા સબ ડિવિઝનમાં નાગરિકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા છે. સ્માર્ટ મીટર બાદ વધુ બિલ આવતું હોવાની ફરિયાદ સાથે અધિકારીઓને સ્માર્ટ મીટર કાઢી નાખવા માટે તેઓએ રજૂઆત પણ કરી છે. રાજ્યમાં સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. વેરાવળમાં સ્માર્ટ મીટરને લઈ વિરોધ કરાયો. નગરપાલિકાના કાઉન્સિલરો, આગેવાનોએ વીજ કચેરીમાં જઈ અને કાળી પટ્ટી પહેરી અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો છે. વીજ અધિકારીને આગેવાનોએ આવેદનપત્ર પણ પાઠવ્યું છે.
સ્માર્ટ મીટરના વિવાદને લઈ તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે. ઉર્જા મંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર મહત્વની બેઠક યોજાઈ. સ્માર્ટ મીટર સહિત વિવિધ મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી. બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર હાજર રહ્યા. સ્માર્ટ મીટરના વિવાદને લઈ તંત્ર એક્શન મોડમાં છે. ઉર્જા મંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર બેઠક યોજાઈ હતી, જેમાં જૂનું અને નવું બંને મીટર લગાવવાની વાત નક્કી કરવામાં આવી છે. રાજ્યમાં 50,000 મીટર લગાવાયા છે. કોઈ વિસંગતતા અમને જોવા નથી મળી. જેમના બિલ વધારે આવ્યા તેની તપાસ કરી રહ્યા છીએ. જૂનું બિલ બાકી લેવાયું, તેથી વધારે બિલ આવી રહ્યા છે. બધી જ ખાતરી કરીને મીટર લગાવાયા છે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું. GUVNLના MD શિવ હરેએ વધુમાં કહ્યું કે નવા મીટર સાથે ચેક મીટર પણ કહેશો તો લગાવીશું. મહાનુભાવોના ઘરે પણ નવા મીટર લગાવાશે. સ્માર્ટ મીટરને લઈ ખુદ ભાજપના નેતાનો વિરોધ સામે આવ્યો. વડોદરામાં ભાજપના કાઉન્સિલર મનીષ પગારે નિવેદન આપ્યું છે કે સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય તદ્દન ખોટો છે. તેઓએ વધુમાં કહ્યું કે આ કોઈ એંગલથી સ્માર્ટ મીટર નથી. વીજ બિલના પેમેન્ટ માટે પ્રયાસ કરું છું પણ નથી થતું. છેલ્લા 3 દિવસથી પેમેન્ટ માટે પ્રયાસ પણ નથી થતું. અમારી આ હાલત તો સામાન્ય લોકોની હાલત શું થાય છે આ વીજ મીટરથી. રાજકોટમાં 7,000 ગ્રાહકોએ 86 લાખનું રિચાર્જ કરાવ્યું. સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે PGVCLના 7,000 ગ્રાહકોએ કરાવ્યું રિચાર્જ. છેલ્લા 2 મહિનામાં ગ્રાહકોએ 86 લાખનું રિચાર્જ કરાવ્યું. સ્માર્ટ મીટરમાં 9 લાખના બિલ અંગે MGVCLના MDએ નિવેદન આપ્યું. તેઓ કહ્યું કે જૂના મીટરના છેલ્લા રીડિંગ બાદ એન્ટ્રીમાં ભૂલ થઈ. આ ભૂલ સુધારી લેવામાં આવી છે. આ ગ્રાહકનું સાચું બિલ ₹1073 છે. ગ્રાહકને સુધારેલું બિલ મેસેજ દ્વારા મોકલી આપવામાં આવ્યું છે. વડોદરામાં એક ગ્રાહકને સ્માર્ટ મીટરનું બિલ ₹9 લાખ અપાયું હતું. ગ્રાહકનું અકાઉન્ટ જે છે તે આઉટસ્ટેન્ડિંગ બિલ 9 લાખથી વધુનું હતું. ₹9,24,254 બિલ આવતા ગ્રાહકે MGVCLમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે MGVCLએ ફરિયાદ બાદ તપાસ કરતા ભૂલ સુધારી આપી હતી. ધારાસભ્ય કરસનસિંહ સોલંકીની રજૂઆત બાદ કડી પોલીસ એક્શન મોડમાં આવી અને દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવવામાં આવી. વિરજ ગામે પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને દરોડા પાડ્યા. ધારાસભ્ય સોલંકીએ દારૂની ભઠ્ઠીઓને લઈ રજૂઆત કરી હતી. પ્રસિદ્ધ મહુડી મંદિરનો વિવાદ હાઈકોર્ટે પહોંચ્યો છે. ટ્રસ્ટી મંડળના સભ્ય જયેશ પટેલે હાઈકોર્ટમાં અરજી કરી કે સરકાર કમિટીની રચના કરી તપાસ કરે. સરકાર 2012થી 2024 સુધીનો નાણાકીય હિસાબ માંગે. સાથે જ 130 કરોડનું કૌભાંડ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલને લાયસન્સ આપવાની આપી મંજૂરી. ડ્રાઇવિંગ લાયસન્સ માટે નહીં ખાવા પડે RTOના ધક્કા. ટેસ્ટ આપી ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર્સમાં લાયસન્સ મેળવી શકાશે. ત્યારે ટ્રાફિક નિયમો ભંગ કરનારને થશે આકરા દંડની સજા. સગી ડ્રાઇવિંગ કરતા પકડાશે તો ₹25,000નો દંડ થશે. સ્પીડથી વાહન ચલાવનારને 1,000થી 2,000 સુધીનો દંડ. નવા નિયમોની 1 જૂનથી અમલવારી કરવામાં આવશે. RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટની ઝંઝટમાંથી નહીં મળે મુક્તિ. સરકારે 1 જૂનથી ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલોને આપી છે સત્તા. ઓલ ગુજરાત મોટર ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશનના પ્રમુખે નિવેદન આપ્યું કે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલો માટે સુવિધા ઊભી કરાય. જે નિયમો બનાવ્યા તે અઘરા છે. આવા નિયમો સાથે લાયસન્સ આપી શકાય તેમ નથી. 2 એકર જમીન, ટ્રેક, ઇન્સ્ટ્રક્ટર બધું ઓછી ફીમાં શક્ય નથી. હાલમાં રાજ્યમાં આવી એક પણ ડ્રાઇવિંગ સ્કૂલ જોવા નથી મળતી. નકલી બિયારણ મુદ્દે કૃષિ વિભાગે એડવાઇઝરી જાહેર કરી છે. અધિકૃત સંસ્થા પાસેથી જ બિયારણની ખરીદી કરવા માટે સૂચના અપાઈ. ધારાધોરણ ન દર્શાવાયા હોય તો બિયારણની ખરીદી ન કરવા માટે સલાહ આપી. નકલી બિયારણ મુદ્દે કૃષિ વિભાગે જણાવ્યું કે 15 જિલ્લામાં તપાસ કરી છે. 707 જેટલા બિયારણના સેમ્પલ લેવામાં આવ્યા છે. બિયારણની લેબ તપાસમાં ખામી જણાશે તો કાર્યવાહીની ખાતરી આપી છે. ઉપલેટામાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપાયો છે. SOGએ ગોડાઉનમાં દરોડા પાડી 184 બિયારણની જુદી જુદી કંપનીની બેગ જપ્ત કરી છે. પોલીસે કુલ 1,28,800નો બિયારણનો જથ્થો જપ્ત કર્યો છે. જૂનાગઢમાં કોર્પોરેશન કચેરી પર મહિલાઓનો હોબાળો જોવા મળ્યો. વોકળાની સફાઈ અને પાણીની સહિતના
પ્રશ્નો મુદ્દે વાણંદ સોસાયટી વિસ્તારની મહિલાઓમાં રોષ જોવા મળ્યો. પરેશાન મહિલાઓએ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ભાવનગરમાં બીજા દિવસે પણ કોર્પોરેશનની મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. ધોબી સોસાયટીથી બાલવાટિકા વિસ્તારના ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા. કોર્પોરેશને 33 જેટલા ગેરકાયદે દબાણો હટાવ્યા છે. જૂનાગઢમાં વન વિભાગના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. સિંહ દર્શન કરવા આવેલા પ્રવાસીએ નિયમનો ભંગ કર્યો. ગાડીમાંથી બહાર ન નીકળવાનો નિયમ છે, છતાંય પ્રવાસીઓ સિંહ દર્શન કરવા ગાડીમાંથી બહાર ઉતર્યા. દેવળિયા પાર્કનો વિડીયો સામે આવ્યો. સોશિયલ મીડિયામાં હાલ તે વાયરલ થઈ રહ્યો છે. માધ્યમિક શાળામાં 100% નામાંકન માટે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને ડીપીઈઓનું અભિયાન. ધોરણ 9માં 100% વિદ્યાર્થીઓ પ્રવેશ લે તે માટે જિલ્લાના ધોરણ 8ના વિદ્યાર્થીઓનો ડેટા એકત્રિત કરાયો છે, જ્યારે પ્રવેશ નહીં મેળવનારનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. અમદાવાદમાં ધોરણ 11માં વર્ગખંડની સંખ્યામાં વધારો કરાયો. ધોરણ 10માં વધુ પરિણામ આવતા ડીઈઓ દ્વારા નિર્ણય લેવાયો. ધોરણ 11માં વર્ગ દીઠ 5 સીટનો વધારો કરાતા 60ને બદલે હવે 65 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે આદેશ આપવામાં આવ્યા. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દેખાયા રખડતા શ્વાન. સિવિલ હોસ્પિટલના G0 વોર્ડ નજીક શ્વાનના ધામા દેખાયા. 2 શ્વાન રખડતા લિફ્ટ સુધી પહોંચી ગયા. હોસ્પિટલમાં શ્વાન રખડતા હોવાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. રાજકોટમાં 2 કંપની પર આઈટી વિભાગના દરોડા બોલાવવામાં આવ્યા છે. લાડાણી એસોસિએટ અને ઓર્બિટ ગ્રુપ પર આઈટીની દવાઈ બોલાવવામાં આવી છે. બંને ગ્રુપની કચેરીઓનો 1500 પાનાનો રિપોર્ટ તૈયાર કરાયો છે. કરોડો રૂપિયાની કચેરી આઈટી વિભાગે ઝડપી પાડી છે. આઈટી વિભાગે 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. રાજ્યમાં સાંઢિયા પુલના નવીનીકરણને લઈ અને પરિવહન માટે કરાયો બંધ. જર્જરિત પુલના નવીનીકરણના કામને લઈ અને નિર્ણય લેવામાં આવ્યો છે. ₹74 કરોડના ખર્ચે 4 લેન બ્રિજ બનાવવામાં આવશે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં નર્મદા પાઇપલાઇનમાંથી પાણી ચોરી પકડાઈ છે, જ્યારે તંત્રએ પાણી ચોરી કરતા 5 શખ્સને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાઇપલાઇનને ડેમેજ કરી પોતાના કૂવામાં પાણી નાખતા હતા. અમરેલીની ફાયરના સાધનોમાં વધુ એક વધારો થયો છે. કેટલાક રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા. અંડર વોટર કેમેરા, રેસ્ક્યુ બોટ અને ફ્લોટિંગ પંપ, રેસ્ક્યુ રોબોટ બોયા અને આના જેવી અનેક ઇક્વિપમેન્ટ દ્વારા મદદથી સરળતાથી રેસ્ક્યુ કરી શકાશે. ડેબી ડેમ ખાતે તમામ ઇક્વિપમેન્ટનું ટેસ્ટિંગ હાલ કરવામાં આવી રહ્યું છે.